આ મહારક્તદાન શિબિર પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને મહિલા પ્રમુખ શ્રી, જે પરિવર્તન ટ્રસ્ટ કોળી સમાજનું કાંઠા વિસ્તારનું મોટું ટ્રસ્ટ છે અને સેવાને આધારિત છે. તે લોકોને ઇન્સ્પાયરેશન મળ્યું કંઈક ઉપરથી કે બ્લડનું ઘણી વખત સુરત રક્તદાન કેન્દ્ર અને બધે બ્લડની અછત થાય છે. એટલે આજે ભીમરાડ ગાંધી ક્રિકેટ ગ્રાઉન્ડ ભીમરાડ પર જ્યાં બળવંતભાઈ લલ્લુભાઈ પટેલે બનાવ્યું છે, ત્યાં ગાંધીજીએ અહીંયા 1930માં ગ્રાઉન્ડ પર સભા કરી હતી. ત્યાં એમણે ગાંધી આશ્રમ બનાવ્યો છે. સરકારના એમાં 5.5 કરોડ 12.5 કરોડ વાપરી રહ્યા છે. હવે બળવંતભાઈ કેટલા પૈસા સરકાર પાસે લેવાના ને, પણ એમ કેટલો આ ખર્ચામાં ઇન્ટિરિયર કરવામાં કેટલા પૈસા બાકી? 18 કેટલા? 18 લાખ એટલે 30 માં પૂરું થઈ ગયું. એટલે ટોટલ આ 30 કરોડનો પ્રોજેક્ટ છે. એટલે આ ગાંધી આશ્રમમાં બધું પુસ્તકાલય, આ તે લાઇબ્રેરી, પછી આ એસી રૂમ, વાંચવાનો કોન્ફરન્સ રૂમ, ભાઈ આ તે સ્ટેજ. હવે એમનું જે પ્લાન છે તે પ્રમાણે બીજા એમને 18 લાખ જોઈએ છે. તે 31 ડિસેમ્બર 2026 પહેલાં હું જ આપી દઈશ. અને જે કંઈ સરકારની સબસિડી મળે તે બીજું આમાં ડેવલપમેન્ટ કરવાનું છે. પાછળ ગાંધી તળાવ અને આજુબાજુ બીજું તે અહીંયા એમને બાજુમાં બહુ મોટું સ્ટેડિયમ બનાવવાની ઈચ્છા છે. એ બધામાં એ વાપરશે. એના માટે મને કંઈ વાંધો નથી. પણ 18 લાખ રૂપિયાનો હું હમણાં જ એમને ચેક પોસ્ટ ડેટેડ 29 ડિસેમ્બર 2026 આપી દેવા.